નમસ્કાર દર્શક મિત્રો, IHRRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। લોકસભાની ચૂંટણી ટાણે ફરી એકવાર માછીમારો મેદાનમાં। ચૂંટણી ટાણે ભાડભૂત બેરેજ અસરગ્રસ્તોએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ગજવી। કલેક્ટરને આવેદન પત્ર પાઠવી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ। ઝઘડિયા તાલુકાના કાંટીદરા ગામે ભયંકર આગ, 2 મકાનોમાં આગ લાગતા મકાનની ઘર વખરી ભસ્મીભૂત। ભરૂચ જિલ્લામાં આકાશમાંથી અંગ દજાડતી ગરમી, લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર તો પ્રાણીઓ તળાવ અને નદીના જળમાં ઠંડા થતા નજરે પડ્યા। ભરૂચ શહેર જિલ્લામાં ઉનાળાની અંગ દજાડતી ગરમી અને આકાશમાંથી વરસતા અગનગોળાના કારણે ભરૂચ શહેર જિલ્લામાં જાહેર માર્ગો ઉપર લોકોની અવરજવર ઓછી થતા કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। તેવામાં ભરૂચ જિલ્લામાં 40 ડિગ્રી ઉપરના તાપમાનના કારણે લોકો પણ પોતાના ઘરમાં જ પુરાઈ રહેવા મજબૂર બન્યા છે અને ઘરમાં એસી કુલર નીચે આરામ કરવા મજબૂર બન્યા છે, જેના પગલે ભરૂચમાં જાહેર માર્ગો પર ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે જાહેર માર્ગો પણ સુમસામ જોવા મળી રહ્યા છે। આકાશમાંથી વરસતા અગનગોળા અને અંગ દજાડતી ગરમીનો ભોગ પશુ પક્ષીઓ અને પ્રાણીઓ પણ બની રહ્યા છે, પરંતુ પશુ પક્ષીઓ આકાશમાંથી વરસતા અગનગોળાથી રાહત કેવી રીતે મેળવી શકે અને પોતાની તરસ કેવી રીતે छिपाવી શકે તેવા પ્રશ્નોને લઈ ઘણા પશુ પક્ષી પ્રાણીઓ જાહેર માર્ગો પર કાંસના પાણી, નદી નાળા, તળાવમાં ઉતરીને પણ ઉનાળાની ગરમીથી રાહત મેળવી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે આકાશમાંથી વરસતી અંગ દજાડતી ગરમી અને લૂના કારણે જિલ્લાઓમાં પણ બપોરના સમયે ભરૂચમાં જાહેર માર્ગો પર કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કાંટીદરા ગામે ગત મોડી રાત્રે 2 મકાનમાં અગ્રમ્ય કારણોસર ભયંકર આગ ફાટી નીકળી હતી। રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ કાંટીદરા ગામે રહેતા વિનોદભાઈ સોમાભાઈ વસાવા અને બાબુભાઈ મનુભાઈ વસાવાના મકાનમાં એકાએક આગ લાગતા ગ્રામજનો ચિંતામાં મુકાયા હતા। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બંને મકાનો આગની લપેટમાં આવી જતા મકાનમાં રહેલ તમામ ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી અને મકાન માલિકોને પણ મોટું નુકસાન થવા પામ્યું હતું। સ્થાનિકો દ્વારા આગ ઉપર પાણીનો માળો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ ઝઘડિયા GIDC તેમજ RPL કંપનીના ફાયર ટેન્ડરોએ ઘટના સ્થળે દોડી આવી પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ સંપૂર્ણ આગમાં ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી। हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते। नर्मदा हमारी माता है, एम हमारा घाटा है। नर्मदा हमारी माता है, एम हमारा घाटा है। ભાડભૂત ગામ નજીક નર્મદા નદીના પડમાં ભાડભૂત બેરેજ યોજનાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે। આ યોજનાથી ભરૂચ જિલ્લાના સ્થાનિક પરંપરાગત માછીમારોની રોજગારી છીનવાઈ જતી હોવાના લીધે આ યોજના શરૂ કરવામાં આવી તે પહેલાંથી જ માછીમારોએ આ યોજના સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને સરકારને સહીથી લખેલા અસંખ્ય આવેદનો પત્ર પણ લોહીથી લખેલા અને ચાંદીનું આવેદનપત્ર આપીને પોતાની રજૂઆત સરકાર સમક્ષ મૂકી હતી। માછીમારોના વિરોધ અને વારંવાર લેખિત મૌખિક રજૂઆતોને પગલે નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠાના વિભાગ દ્વારા ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત પરિવારોને રોજગારી માટે આલિયાબેટ તથા સરકારી ખરાબાની જમીન એક્વાકલ્ચર માટેની સામૂહિક ધોરણે ફાળવણી આપવા માટે વર્ષ 2019માં સરકારના દરખાસ્ત મૂકવામાં આવી હતી અને તે દરખાસ્તને લીધે સ્થાનિક માછીમાર પરિવારોએ ભાડભૂત બેરેજ યોજનાનું કારણે ન થતાં આખરે સ્થાનિક નુકસાની વેઠીને સરકારના નિર્ણયની રાહ જોઈ વિરોધ દર્શાવી રહ્યા છે। ત્યારે મુલતવી રાખેલા હોય, પરંતુ હાલ તો સમય વીત્યા બાદ તાજેતરમાં સરકાર દ્વારા માછીમારોની દરખાસ્તની અવગણના કરીને જમીન એક પ્રાઇવેટ સેક્ટરને ફાળવી દેતા માછીમારોમાં સરકાર સામે આક્રોશ જોવા મળ્યો છે, જેના પગલે સરકાર પોતાના હિતમાં નિર્ણય આપવામાં આવશે તેવા આશ્વાસન સાથે ઘણા સમયથી શાંત બેઠેલા માછીમારો ફરી એકવાર મેદાનમાં ઉતર્યા છે અને ઉગ્ર આંદોલનની ચીમકી સાથે ભરૂચ કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે। મારું નામ સુનિલ કુમાર માછી છે। હું હાલ ભાડભૂત ગ્રામ પંચાયત સરપંચ તરીકે ફરજ બજાવું છું। આજ રોજ 4 તારીખે ગુરુવારના રોજ ભાડભૂત તથા ભરૂચ જિલ્લાના માછીમાર સમાજના આગેવાન તથા લોકો આવેદનપત્ર માટે ભેગા થયા છે અને આવેદનનું મુખ્ય કારણ એ છે કે જે અત્યારે 2 થી 3 મહિનાની અંદર જે આલિયાબેટ ખાતે 9250 એકર જમીન અને બીજી 900 એકર
9250 જે એશિયન સોલ્ટ કંપની અને બીજી જે 900 એકર નિર્વાણ સોલ્ટ કરીને કંપની છે એને જે સરકાર તરફથી ફાળી દેવામાં આવેલી છે એ રદ કરવા માટે ખાસ તો અહીંયા આવેદનપત્ર માટે આવ્યા છે કલેક્ટર સાહેબને. અને બીજી વાત એવી છે કે 2019માં જ્યારે માછીમાર સમાજનું 2017થી આંદોલન ચાલી રહ્યું છે અને ત્યારે 2019ની અંદર સરકાર સાથે વાટાઘાટો થઈને આ જે બાલિયાબેટની જમીન ઉપર આપણે જે માછીમાર સમાજના લોકોને તળાવ તથા ઝીંગા ઉછેર તથા અન્ય એક્વાકલ્ચર માટે જમીન આપવા માટે વાત થઈ અને એના આધારે જે આંદોલન આપણે થોડા નરમ વલણથી ચલાવવામાં આવ્યું હતું એ આજે સરકાર માછીમાર સમાજ જો દગો કરી રહી છે એવું લાગી રહ્યું છે. એનું કારણ છે કે આટલા વર્ષોથી જે લડાઈ ચાલુ છે એને માછીમાર સમાજ પણ લીઝ પર જ જમીન માંગે છે. જે 15,000 કુટુંબોનો જે સવાલ છે એ પણ લીઝ પર જ અમુક જમીન માંગે છે અને એનાથી 10 થી 15 ગણી જમીન જે બિઝનેસમેન છે જે બે જ માત્ર કંપનીને 10,000 એકર જમીન આપી દેવામાં છે એ બદલ એ માછીમાર સમાજ વિરોધ દર્શાવે છે. અને આ આગામી ધોરણોમાં જો આ લીઝ નહીં રદ કરવામાં આવે તો પછી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ભરૂચ જિલ્લામાં નગરપાલિકાના અનેક સફાઈ કર્મીઓ વય મર્યાદાને નિવૃત્ત થતા હોય પરંતુ પાલિકામાં મહેકમ શાખાના અધિકારીઓ દ્વારા સરકારી નિયમ મુજબ નિવૃત્ત થતા કર્મચારીઓને 6 મહિના પહેલાં જાણ કરવાની હોય છે, પરંતુ પાલિકાના મહેકમ વિભાગ દ્વારા સફાઈ કરતા સફાઈ કર્મીઓને 6 મહિના પહેલાં જાણ નહીં કરીને માત્ર 1 દિવસ પહેલાં જ અથવા 2 દિવસ મૌખિકમાં જાણ કરી દેવામાં આવે છે. જ્યારે અમુક સફાઈ કર્મચારીઓને 3 થી 4 દિવસની સફાઈ કરાવ્યા બાદ સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા કહેવામાં આવે છે કે તમે નિવૃત્ત થઈ ગયા છે, જેના કારણે કર્મચારીઓને તેમની બાકી પડતી રજાઓ પણ ભોગવવાનો મોકો મળતો નથી, જેથી સફાઈ કર્મીઓમાં આક્રોશ ફેલાવશે. આ મામલે કર્મચારીઓ તેમના યુનિયનના આગેવાનોને રજૂઆત કરી હતી. આ મામલે ગંભીરતાથી લઈને મ્યુનિસિપલ કર્મચારી મહાસંઘના ઉપપ્રમુખ સહિતના સફાઈ કર્મીઓએ પાલિકા કચેરી ખાતે એકત્ર થઈ મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલને લેખિતમાં રજૂઆત કરી હતી. ભરૂચ વડોદરાને જોડતા નેશનલ હાઈવે 48 ઉપર આવેલ પાલેટ નજીકની સિટી પોઈન્ટ હોટલની બાજુમાં રહેણાંક મકાનમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી અને મકાનમાંથી ધુમાડાના ગોટા નીકળવા લાગતા સ્થાનિકો ઘરની બહાર નીકળી ગયા હતા. લોકોના ટોળા એકત્ર થયા હતા અને આગની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટર અને કરજણ નગરપાલિકાના ફાયર ફાઇટરોને થતાં તેઓએ પણ પાણીના બંબાઓ સાથે દોડી આવી પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગામી 7મી મેના રોજ ગુજરાત રાજ્યમાં લોકસભા 2024થી ચૂંટણીના પગલે મતદાન યોજાનાર છે. તે પહેલાં જ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર તેની તમામ તૈયારીઓમાં લાગી ગયું છે. જિલ્લામાં લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસ વિભાગ પણ તમામ ગતિઓ ઉપર નજર રાખીને કડક કામગીરી કરી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લામાં નર્મદા નદીમાં આવેલા સરફુદ્દીન બેટ, દસાન બેટ, મહેગામ બેટ, વેગણી બેટ, આલિયા બેટ પર પોલીસ વિભાગની પૂર્વ મંજૂરી વગર કોઈ પણ અન્ય વ્યક્તિ પ્રવેશ કરી શકશે નહીં તે અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ભરૂચના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ NR ધાંધલે બહાર પાડેલા જાહેરનામા મુજબ સરફુદ્દીન બેટ, દસાન બેટ, મહેગામ બેટ, વેગણી બેટ, આલિયા બેટ સ્થળોએ પણ કોઈ પણ પ્રકારના બાંધકામ તથા ધાર્મિક મેળાવડા કરી શકાશે નહીં. આ હુકમ તારીખ 30/3/2024થી દિન 60 સુધી અમલમાં રહેશે અને આ હુકમનો ભંગ કરનારને IPC 188 મુજબ સજાને પાત્ર ગણવામાં આવશે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. લોકસભાની ચૂંટણી ટાણે ફરી એકવાર માછીમારો મેદાનમાં. ચૂંટણી ટાણે ભાડભૂત બેરેજ અસરગ્રસ્તોએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ગજવી. કલેક્ટરને આવેદન પત્ર પાઠવી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ. ઝઘડિયા તાલુકાના કાંટીદરા ગામે ભયંકર આગ. 2 મકાનોમાં આગ લાગતા મકાનની ઘર વખરી ભસ્મીભૂત. ભરૂચ જિલ્લામાં આકાશમાંથી અંગ દજાડતી ગરમી. લોકો ઘરમાં પૂરાઈ રહેવા મજબૂર તો પ્રાણીઓ તળાવ અને નદીના જળમાં ઠંડા થતા નજરે પડ્યા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.